શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, બંધારણ બાબતની જે આપણું પ્લેલિસ્ટ જે ચાલી રહ્યું છે, તમામ જીપીએસસીની પરીક્ષાઓ તથા અન્ય એચમાટ, ટાટ, ટેટ, શિક્ષણ સેવા, કેળવણી નિરીક્ષકથી લઈને જે કંઈ પરીક્ષાઓ છે તમામ માટે આપણે અહીંયા ચલાવી રહ્યા છે પ્લેલિસ્ટ. એની અંદર આજે આપણો મુદ્દો છે પંચાયતી રાજ. પંચાયતી રાજ આપણી આ પ્રશ્નોત્તરી નંબર 7 છે. એમાં અલગ અલગ મુદ્દાઓ આપણે લીધેલા છે. એમાં બંધારણમાં આજે પંચાયતી રાજ વિશે આપણે જોઈશું. એમાં કોણે શું કર્યું, કયા પ્રધાનમંત્રીએ શું કામગીરી કરી, કોણે પંચાયતી રાજ લાગુ કરવા માટે મહત્વની વાતો કરી, તમામ પ્રશ્નોત્તરી આપણે આ વિડીયોમાં બતાવીશું. એના પહેલાં આપણે થોડોક સમય 2-3 મિનિટ આપણે એનું જે માળખું છે, એનું જે શરૂઆત છે, આપણે થોડુંક સમજી લઈએ, જેનાથી આપણે પ્રશ્નોની અંદર આપણને ખ્યાલ આવશે. ભારતમાં પ્રાચીન કાળથી વહીવટી તંત્રનું સૌથી નાનું મહત્વનું એકમ ગામડું છે, જેની માહિતી વેદો અને બૌદ્ધ જાતક કથાઓમાં પણ છે. વૈદિક કાળમાં ગામના વડાને ગ્રામીણ કહેવામાં આવતા હતા. ગુપ્ત કાળમાં પંચમંડળ, પંચાયત એટલે પંચનું સ્થળ. ભારતીય સંસ્કૃતિમાં પંચ ત્યાં પંચાયત તેવી વાત જાણીતી છે. બીજું કે સ્થાનિક શબ્દ એ સ્થાન પરથી ઉદ્ભવેલ છે, જે એક સંસ્કૃત શબ્દ છે, તથા સ્વરાજ એટલે પોતાનું રાજ. હવે પંચાયતી રાજનું જે મહત્વ છે એ શું છે? તો સત્તાનું વિકેન્દ્રીકરણ, એટલે કે સત્તા છેક કેન્દ્રમાંથી છેક ગામડા સુધી કઈ રીતે પહોંચે અને વધુમાં વધુ સત્તા સ્થાનિક કક્ષાએ મળી રહે, એના માટે જે પંચાયતી રાજનું આયોજન કરવામાં આવેલું હતું. નાગરિકો જાગૃત થાય તથા દેશ માટે કામ માટે ઉત્સાહી બને. કેન્દ્ર તથા રાજ્ય સરકારોનો કાર્યભાર એમાં ઘટે છે. ભારત દેશમાં ચોલ સામ્રાજ્ય જે હતું એમાં સ્થાનિક સ્વરાજનો સારો એવો વિકાસ થયેલો હતો. હવે આપણે જોઈશું સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ. મિત્રો, આપણે જે કંઈ સ્વતંત્ર ભારત છે તેમાં જવાહરલાલ નહેરુ પ્રથમ પ્રધાનમંત્રી, ત્યાર પછી જે લાલ બહાદુર શાસ્ત્રી, ત્યાર પછી ઇન્દિરા ગાંધી, ત્યાર પછી રાજીવ ગાંધી, વીપી સિંહ, નરસિંહ રાવ, ત્યાર પછી અટલ બિહારી વાજપેયી, ડૉક્ટર મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી સાહેબ. આ રીતે આપણે જે પ્રધાનમંત્રીઓની આખી ક્રમ છે આપણે યાદ હોવો જોઈએ, જેથી કરીને આપણને આ બધા બંધારણીય સુધારા અને એ બધું આપણે કોના કાર્યકાળમાં થયા સમજી શકીએ છીએ. હવે આપણે સ્વતંત્ર ભારતની વાત કરીએ તો ઈસવીસન 1952ની અંદર 2 ઓક્ટોબરથી સામુદાયિક વિકાસ કાર્યક્રમની શરૂઆત પંડિત જવાહરલાલ નહેરુએ કરી, કારણ કે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે અને મહાત્મા ગાંધી બાપુ પંચાયતી રાજ બાબત ખૂબ જ એમનું મહત્વ, એમનું જોર હતું. ઈસવીસન 1953માં 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય વિસ્તાર સેવાનું આયોજન કરવામાં આવ્યું, કારણ કે 2 ઓક્ટોબરની જે સામુદાયિક વિકાસ કાર્યક્રમ એ એટલો સફળ થયો નહીં, એટલે ફરીથી 2 ઓક્ટોબરે એનું નામ બદલી અને રાષ્ટ્રીય વિસ્તાર સેવા નામે પંચાયતી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા. ઈસવીસન 1957ની અંદર બળવંતરાય મહેતા સમિતિ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી. ત્રિસ્તરીય એટલે ગ્રામ લેવલ, તાલુકા લેવલ એટલે બ્લોક લેવલ અને ત્યાર પછી જિલ્લા લેવલ, આવી એમની ભલામણ હતી. ઈસવીસન 1959માં 2 ઓક્ટોબર, દરેક વખતે આપણે જોઈશું 2 ઓક્ટોબરની અહીંયા આગળ ડેટ લીધેલી છે, મહાત્મા ગાંધીને જન્મ. 1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંડિત જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો, હજુ બંધારણીય અને હોદ્દો એટલે મહત્વ મળેલું નથી, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુએ 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનની અંદર સૌ પ્રથમ નાગોર જિલ્લામાં પંચાયત રાજનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું. પરંતુ જો એમ પૂછે કે પાયલોટ પ્રોજેક્ટ એટલે કે પ્રાયોગિક ધોરણે ક્યાં શરૂ થયો હતો, તો આંધ્રપ્રદેશમાં આવશે. આ બે બાબતો આપણે ધ્યાનમાં લઈશું. સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજ માટે બળવંતરાય મહેતા જે મહત્વની સમિતિ છે, એના પછી આ બધી સમિતિઓ રચવામાં આવી. એમાં તમે જોઈ શકશો કે આટલી બધી સમિતિઓ રચવામાં આવી છે. એમાં અશોક મહેતા સમિતિ છે, જીવી કે રાવ સમિતિ છે, આ બધી મહત્વની સમિતિઓ છે. એ આપણે જોઈ શકીએ છીએ. આ નામો તમે અહીં સ્ક્રીનશોટ લઈને પણ યાદ રાખી શકો છો. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાના પ્રયાસો કયા કયા પ્રધાનમંત્રીએ કર્યા, એમાં જોઈએ તો સૌપ્રથમ છે રાજીવ ગાંધી સરકાર, કારણ કે બંધારણીય દરજ્જો જો મળે તો એના ઉપર ઝડપથી કામગીરી અને એનું મહત્વ એને વધારે મળે. એટલા માટે જે સમિતિઓ હતી એમને જે આગળ જે આપણે સમિતિ જોઈ, LM સિંઘવી સમિતિ 1986ની અંદર, જીવી કે રાવ સમિતિ 1985, આ બધી સમિતિઓ જે રચવામાં આવી,
પછી પીકે થુંગન સમિતિ, આજે એક સાથે તમે જોઈ શકો છો 84 થી લઈને 89માં 4 સમિતિઓ રચી દેવામાં આવી, એટલે કે રાજીવ ગાંધી સરકારે તેના ઉપર ખૂબ મહત્વ આપ્યું હતું અને વારંવાર સમિતિઓ રચીને એમની રાય લીધી. પછી એમણે કીધું કે બંધારણીય સુધારો કરવો જરૂરી. હવે આપણે જોઈએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે કયા કયા પ્રધાનમંત્રીઓએ શું કામગીરી કરી, એમના પ્રયાસો શું હતા. તો સૌપ્રથમ આપણે જોયું એમ રાજીવ ગાંધીની જે સરકાર હતી ઈસવીસન 1984થી શરૂ થઈને તેમણે 1989માં 64મો બંધારણીય સુધારો લોકસભામાં પસાર કર્યો, પણ રાજ્યસભામાં તે પસાર થઈ શક્યો નહીં. એટલે સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો રાજીવ ગાંધીએ કર્યો હતો. ત્યાર પછી જે વીપી સિંહ એમના પ્રધાનમંત્રી બન્યા આપણા દેશના, એમણે 1990ની અંદર બંધારણીય સુધારો કરવા પ્રયાસ કર્યો. ત્યારે પણ એમની સરકાર સમાપ્ત થઈ જતા એ પસાર થઈ શક્યો નહીં. ત્યાર પછી પીવી નરસિંહ રાવ સરકાર જ્યારે આવી 1991માં, ત્યારે એમાં એમને સફળતા મળી. ઈસવીસન 1991માં બંધારણીય સુધારો 73 અને 74 સંસદમાં રજૂ કરવામાં આવ્યા. જે 73 છે આપણો પંચાયતી રાજ બાબતનો છે અને 74 છે એ નગરપાલિકા વગેરે માટે છે. તો સંસદની અંદર રજૂ કરવામાં આવ્યો, 1992માં પસાર થયો અને 17 રાજ્યોની વિધાનસભાનું એને અનુમોદન મળ્યું. ત્યારે 24મી એપ્રિલ 1993માં થી એ અમલમાં આવ્યો. એટલે પીવી નરસિંહ રાવ જે પ્રધાનમંત્રી એમને આ બાબતે સફળતા મળી. હવે એમાં શું કરવામાં આવ્યું? તો બંધારણમાં ભાગ નંબર 9 આખો ઉમેરી દેવામાં આવ્યો છે. એમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી છે. 29 વિષય વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આટલા કામો એ પંચાયતે કરવાના રહેશે. અને મહત્વનું અનુચ્છેદ 280ની અંદર સુધારો કરવામાં આવ્યો, એમાં બી ઉમેરવામાં આવેલું છે. એમાં નાણાં પંચની રચના દર 5 વર્ષે કરવાની બાબત છે. પ્રશ્નોત્તરીમાં આપણે જોઈએ ત્યારે આ બધું થોડું બેઝિક નોલેજ હોય તો સારું રહે, એટલા માટે આપણે આ લીધું છે. હવે પ્રશ્નોત્તરી આના પછી શરૂ કરીએ છીએ. 73મો બંધારણ સુધારો 1993 જે છે, અનુચ્છેદ 243 જે છે એમાં પંચાયત વિશે જે વ્યાખ્યાઓ છે અને એની અંદર એ થી લઈને ઓ સુધી જોડવામાં આવેલા છે. એબીસીડી મુજબ ઓ સુધી 15 અક્ષરો હોય છે. ઓ એટલે 15મો અક્ષર, એટલે 15 વસ્તુઓ જોડવામાં આવીને અનુચ્છેદ 243 પોતે એમ કરીને 16 બાબતો એમાં છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એ એટલે ગ્રામસભા, બી એટલે પંચાયતનું બંધારણ, આ બધું પૂછાય છે. 243 જે એટલે શું? તો ઓડિટ. એ પ્રશ્નોત્તરીમાં આપણે જોઈશું. પ્રશ્ન શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતનો વિશેષ ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 40ની અંદર ગ્રામ પંચાયતનો ઉલ્લેખ કરવામાં આવે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એમાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કરવાનું કોની જવાબદારી છે? તો રાજ્ય સરકાર. પંચાયતી રાજનું પ્રધાન લક્ષ્ય શું છે? તો ગ્રામવાસીઓ સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનું પ્રધાન લક્ષ્ય છે. ત્યાર પછી પંચાયતી રાજ અધિનિયમ કયા બંધારણીય સુધારાથી લાગુ થયો? તો 73મા બંધારણીય સુધારો હતો. 73મો સુધારો ક્યારથી અમલમાં આવ્યો? તો 24મી એપ્રિલ 1993થી. પંચાયતી રાજ સંસ્થાઓને 11મી અનુસૂચિમાં કેટલા કાર્યો સોંપવામાં આવ્યા છે? તો 29. પંચાયત ભંગ થાય તો કેટલા સમયમાં ચૂંટણી થવી જોઈએ? 6 માસ. સૌ પ્રથમ કઈ સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો? તો રાજીવ ગાંધી સરકાર. 8, સ્થાનિક સ્વરાજ એ જ સાચા લોકશાહી તંત્રનો પાયો છે તેવું કોણે જણાવ્યું હતું? જવાહરલાલ નહેરુ. 9, મારું ચાલે તો હું સત્તાના કેન્દ્રોને ભારતના 7 લાખ ગામડામાં વહેંચી દઉં, આ વિધાન કોનું છે? તો મહાત્મા ગાંધી. 10, પંચાયતી રાજની આધારશિલા કઈ છે? તો ગ્રામ સભા. 11, પંચાયતી રાજ કઈ યાદીનો વિષય છે? તો રાજ્ય યાદી. 12, પંચાયતી રાજમાં ત્રિસ્તરીય યોજના શું છે? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ ત્રિસ્તરીય યોજના છે. સ્થાનિક સ્વરાજના પિતા કોને કહેવાય છે? તો લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજના પિતા કહેવાય, કારણ કે તત્કાલીન વાઇસરોય હતા 1882માં. એમણે ઠરાવ પાસ કરી આ સ્થાનિક સ્વરાજનો નક્કર પાયો નાખ્યો હતો. 14, ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ક્યારથી અમલમાં આવ્યો હતો? તો 1 એપ્રિલ 1963થી ગુજરાત પંચાયત અધિનિયમ 1961 અમલમાં આવ્યો. ગુજરાત પંચાયત ધારો 1993 ક્યારથી અમલી થયો? તો 15 એપ્રિલ 1994થી અમલમાં આવ્યો. ગુજરાતની અંદર 15 એપ્રિલ 1994. 16, ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? તો બળવંતરાય મહેતા. 17, સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ પંચાયતી રાજ મંત્રી કોણ હતા? તો એસ.કે. ડે, જે પંચાયતી રાજ પુસ્તકના લેખક પણ છે. 18, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવાય છે? તો 24મી એપ્રિલ દર વર્ષે. કયા રાજ્યોમાં એક સ્તરીય પંચાયત છે? તો કેરળ, ત્રિપુરા, મણિપુર, સિક્કિમ રાજ્યો તથા જમ્મુ કાશ્મીર યુટી એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં આગળ
એક સ્તરીય પંચાયત છે. કયા રાજ્યોમાં દ્વિસ્તરીય પંચાયત છે? તો આસામ, ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટક, હરિયાણા આમાં દ્વિસ્તરીય પંચાયત છે. 21 કયા રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયત છે? તો ઉત્તર પ્રદેશ. કયા રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયત છે? તો ઉત્તર પ્રદેશ. ત્યાર પછી બિહાર, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન આ બધામાં ત્રિસ્તરીય પંચાયત છે. 22 કયા રાજ્યોમાં 4 સ્તરીય પંચાયત છે? તો પશ્ચિમ બંગાળ. માત્ર એક જ રાજ્ય છે આખા દેશમાં એમાં 4 સ્તરીય પંચાયત છે. 23 કયા રાજ્યમાં પંચાયતોમાં લઘુમતીને અનામત છે? તો આંધ્રપ્રદેશમાં લઘુમતીને અનામત આપવામાં આવે છે. 24 73મું સંશોધન કઈ બાબતનું છે? પંચાયતી રાજ બાબત 1992માં નરસિંહ રાવ સરકારે રજૂ કર્યું હતું અને એ 1993માં 24મી એપ્રિલથી લાગુ થયું. 24 એપ્રિલ 1993થી લાગુ પંચાયતી રાજ બંધારણમાં શું ઉમેરવામાં આવ્યું? તો ભાગ 9 ઉમેરવામાં આવ્યો, જેમાં 11મી અનુસૂચિ, 16 નવા અનુચ્છેદ જે આપણે કીધું એ 243 એ થી લઈને ઓ સુધી 15 અને 243 પોતે એમ 16 નવા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા છે. 26 પંચાયતી રાજમાં બંધારણીય દરજ્જો મેળવનાર પ્રથમ રાજ્ય કયું છે? તો મધ્યપ્રદેશ. 27 કઈ સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી? તો બળવંતરાય મહેતા સમિતિ 1957માં જે હતી આપણે અગાઉ બતાવ્યું એ પ્રમાણે. સૌ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ? રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2/10/1959થી શરૂઆત થઈ. કઈ સમિતિની ભલામણથી પેસા એક્ટ અમલમાં આવ્યો? પંચાયત એન્લાર્જ શિડ્યુઅલ એરિયા એક્ટ જેને કહેવાય. દિલીપસિંહ ભુરિયા સમિતિ દ્વારા. કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી? તો અશોક મહેતા સમિતિ. અહીં તમે જોઈ શકશો અશોક મહેતા એટલે અશોક એક અને મહેતા બે એટલે બે શબ્દો થાય છે. તો દ્વિસ્તરીય પંચાયતી રાજ 1977. કઈ સમિતિ પંચાયત રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી? LM સિંઘવી સમિતિ 1986. ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન કોણે કર્યું? જવાહરલાલ નહેરુ. કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી? તો અશોક મહેતા સમિતિ આપણે વાત કરી. ગ્રામ સભા જ ગામની લોકશાહી કોણે કહ્યું? તો જયપ્રકાશ નારાયણ. કઈ સમિતિએ રાજ્યમાં અલગ પંચાયતી રાજની મંત્રીની નિમણૂકની વાત કરી હતી? તો અશોક મહેતા સમિતિ. કઈ સમિતિએ દરેક ગામમાં ગ્રામ સભાની ભલામણ કરી? તો GVK રાવ સમિતિ. કઈ સમિતિએ પંચાયતી રાજને મૂળ વગરનું ઘાસ કહ્યું? તો GVK રાવ સમિતિએ કહ્યું. કઈ સમિતિએ પંચાયતો માટે દર 5 વર્ષે નાણાં પંચની નિમણૂકની જોગવાઈ કરી? તો GVK રાવ સમિતિ. આ GVK રાવ સમિતિ છે એમણે 4 સ્તરીય પંચાયતી રાજની વાત કરી હતી, ભલામણ કરી હતી. GVK રાવ એમ 4 આપણે જોઈ શકીએ છીએ એના પરથી યાદ રાખવા માટે. કઈ સમિતિએ ગ્રામ સભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહ્યું? તો LM સિંઘવી સમિતિ. 40 કઈ સરકાર પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં સફળ રહી? તો નરસિંહ રાવ સરકાર. કઈ સમિતિએ પંચાયતો માટે દર 5 વર્ષે નાણાં પંચની નિમણૂકની જોગવાઈ કરી? તો GVK રાવ સમિતિએ. 73માં બંધારણ સુધારા દ્વારા બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો? તો ભાગ 9 પંચાયતો. 73માં બંધારણ સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી? 11મી અનુસૂચિ. બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ સભાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243A. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલા અનામતની જોગવાઈ છે? તો અનુચ્છેદ 243D. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોના કાર્યકાળની જોગવાઈ છે? તો અનુચ્છેદ 243E 5 વર્ષનો કાર્યકાળ. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયત સભ્યપદ ગેરલાયકાતની જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 243E F. 48 બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીની જોગવાઈ છે? તો 243G. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોને કર નાખવાની સત્તાની જોગવાઈ છે? તો 243H. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયત માટે નાણાકીય જોગવાઈ માટે નાણાં પંચની નિમણૂક કરવામાં આવી છે? તો 243I. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોની ચૂંટણીની જોગવાઈ છે? 243K. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોના ઓડિટની જોગવાઈ? 243J. કયા રાજ્યમાં પંચાયતી રાજ અસ્તિત્વમાં નથી? તો મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમ જેવા રાજ્યોની અંદર પંચાયતી રાજ અસ્તિત્વમાં નથી. કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયતી રાજ નથી? તો દિલ્હી. પંચાયતોની ચૂંટણી માટે જવાબદાર સંસ્થા કઈ છે? તો રાજ્ય ચૂંટણી આયોગ. ભારતમાં રાજસ્થાન બાદ કયા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ શરૂ થયું? આંધ્રપ્રદેશ.
સામુદાયિક વિકાસ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો? તો 2 ઓક્ટોબર 1952. કઈ સમિતિએ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષોને ચિહ્ન સાથે લડવા દેવાની ભલામણ કરી હતી? અશોક મહેતા સમિતિ. પંચાયતી રાજમાં સૌથી નીચલા સ્તરે કઈ સંસ્થા છે? તો ગ્રામ સભા અને ગ્રામ પંચાયત. પંચાયતી રાજમાં સૌથી ઉપલા સ્તરે કઈ સંસ્થા છે? તો જિલ્લા પંચાયત. પંચાયતી રાજની આધારશિલા કઈ છે? ગ્રામ સભા. પંચાયતી રાજ એ કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદી. પંચાયતોની ચૂંટણીમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે? 21 વર્ષ. જો પંચાયત ભંગ થઈ જાય તો કેટલા સમયગાળામાં નવી પંચાયતની ચૂંટણી કરાવવી પડશે? 6 માસ. 65. પંચાયતી રાજ એ કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદી. પંચાયતોનો કાર્યકાળ કેટલો હોય છે? પ્રથમ બેઠકથી તારીખથી 5 વર્ષ. પ્રાચીન સમયમાં ક્યારે પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળે છે? તો ચોલ સામ્રાજ્ય. 68. પંચાયતી રાજ માટે સૌ પ્રથમ કઈ સમિતિ બનાવવામાં આવી હતી? બળવંતરાય મહેતા સમિતિ 1957માં. પંચાયતી રાજ વ્યવસ્થાના વાસ્તુકાર કોને કહેવાય છે? તો બળવંતરાય મહેતા. પંચાયતી રાજ વ્યવસ્થા સૌ પ્રથમ પ્રાયોગિક રીતે ક્યાં શરૂ કરવામાં આવી? પાયલોટ પ્રોજેક્ટ કોને કહેવાય છે? તો આંધ્રપ્રદેશ 1959માં. પંચાયતી રાજ માટે ગ્રામોદ્ધાર સમિતિ તરીકે કઈ સમિતિ ઓળખાય છે? તો બળવંતરાય મહેતા સમિતિ. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ શિક્ષણ સેવા વર્ગ 2 કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શ્રેયાન અધિક્ષક વગેરે જે પરીક્ષાઓ છે તથા જીપીએસસી, ટાટ, એટમાં, ટાટ, ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયોમાં બંધારણનો નવો મુદ્દો આપણે પ્લેલિસ્ટમાં લઈશું.